ઓખા બેટ દ્વારકામાં આવેલ સુદર્શન બ્રિજ ખાતે નાગરિકો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો, તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો, સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો. તેમજ સુદર્શન બ્રિજ પર 2100 ફૂટનો વિશાળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી ઉજવણી કરાઈ હતી. ત્યારે આ કાર્યક્રમને દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેકે શુભેચ્છા પાઠવી હતી અને દરેકે 15મી ઓગસ્ટ સુધી પોતાના ઘરો, દુકાનો અને ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ લગાવવા અનુરોધ કર્યો હતો. 11 ઓગસ્ટના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન જે ઓખા નગરપાલિકા ઓખા ગામમાં થયું, તેમાં કોસ્ટગાર્ડ, નેવી, BSF, મરીન પોલીસ તેમજ SP સાહેબ, DYSP સાહેબ, ઓખા નગરપાલિકામાં તમામ જનતાઓ, વેપારી મંડળો તમામ આ ભવ્ય રેલીમાં જે આયોજન હતું એમાં સાથ અને સહકાર આપ્યો. એ બદલ ઓખા નગરપાલિકા વતી હું મુકેશભાઈ પાંજરીવાલા દરેકનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા જ પ્રસંગો થાય ત્યારે ઓખા નગરપાલિકાની તમામ જનતાને આમંત્રણ આપીએ એટલે સાથ અને સહકાર આપશો. જય હિન્દ, જય ભારત.